દાતાના ઇન્દિરાનગરમાંથી યુસુફભાઈ અચાનક ગુમ, પરિવાર ચિંતામાં, પોલીસ ફરિયાદ નોંધાઈ। બનાસકાંઠાના દાતા તાલુકાના ઇન્દિરાનગરમાં રહેતા યુસુફભાઈ અચાનક ઘરેથી કયા વગર ચાલ્યા જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે। પરિવારે આસપાસ અને સગા સંબંધીઓમાં શોધખોળ કર્યા બાદ પણ યુસુફભાઈનો કોઈ પત્તો ના લાગતા આખરે દાતા પોલીસ મથકે લેખિત ફરિયાદ આપવામાં આવી છે। હાલ પરિવારની એક જ માંગ છે કે અમારો દીકરો અમને પાછો લાવી આપો। મળતી માહિતી મુજબ યુસુફભાઈના પરિવારમાં પત્ની, પિતા અને 3 નાના બાળકોનો સમાવેશ થાય છે। પિતાની રાહ જોતા બાળકો ભૂખ અને માનસિક તણાવનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ધંધામાં નાનું મોટું નુકસાન થતાં યુસુફભાઈ અચાનક ઘરેથી ચાલ્યા ગયા હોવાનું મનાય છે। પરિવારનું કહેવું છે કે ઘરેથી નીકળતા પહેલા યુસુફભાઈએ એક ચિઠ્ઠી મૂકી છે, જેમાં હું આ લોકોના ત્રાસેથી ઘરે જાઉં છું તેવું લખ્યું છે। પરિવારે પોલીસને આ ચિઠ્ઠીના આધારે ચિઠ્ઠીમાં ઉલ્લેખિત લોકોની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે। પરિવાર પોલીસ તંત્રને તાત્કાલિક અને ઊંડાણપૂર્વક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની અપીલ કરી છે। રિપોર્ટ જીતેન્દ્ર સોલંકી, દાતા। બનાવ તો સાહેબ આ જે એમના 2 પાર્ટનર ભાગીદારીમાં ધંધો કરતા હતા અને એમાંથી આ 2 કાકા અને શાળાના બેન એમના બધી આ ધંધાને લેવડ દેવડના હિસાબથી પૂરેપૂરો આ છોકરા મારા છોકરા પર પૂરું દબાણ કરી દીધું છે અને દબાણના હિસાબથી આ મારા છોકરો આ ઘર છોડી અને ભાગી ગયો છે। એટલે સરકારીના માટે અમને જલ્દ ને જલ્દ ન્યાય આપવો જોઈએ અને સરકાર પણ અને અમારા પરિવાર સાથે રહે અને એને ખોળી ઘેર લાવવાની કોશિશ કરે। આ બાબતે કોઈ ફરિયાદ આપી તમે? અને અમે એટલા માટે તો એને પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ મેં આપી છે। કેટલા સમયથી જતો રહ્યો? અને એને ઘરથી નીકળ્યા 4થો દિવસ છે। સાંજના 4 વાગ્યાના સમયે નીકળી ગયેલો છે। તમારું નામ? મારું નામ મોહમ્મદભાઈ જીવાભાઈ।